રેશન કાર્ડ ધારકોને પોતાનું તથા પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા ચૂડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો। ચૂડા તાલુકા પંચાયત ખાતે વીસીની મીટિંગનું આયોજન કરાયું હતું। કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકના કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ હેતુ રેશન કાર્ડમાં ઈ-કેવાયસીની કામગીરી હાલમાં રાજ્યભરમાં ચાલી રહી છે, જે અંતર્ગત રેશન કાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા ચૂડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે ચૂડા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને પણ ઈ-કેવાયસી કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી। ત્યારે વધુમાં ચૂડા તાલુકા મામલતદાર દ્વારા જણાવાયું હતું કે રેશન કાર્ડ ધારક ઘેર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરવા માટેના પ્રયાસો હાથ ધરવા અંગે સૂચનો કર્યા હતા। ત્યારે ચૂડા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને ઈ-કેવાયસી કરવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો। ચૂડા તાલુકા વિસ્તારના સસ્તા અનાજના દુકાનદારની દુકાને જઈને પીડીએસ પ્લસ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી હાંકલ કરી હતી। ચૂડા તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતના વીસી દ્વારા પીડીએસ પ્લસ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે આંગળીના ટેરવે સરળ પ્રક્રિયા હોવાથી સમય અને નાણાંનો બચાવ થશે। આથી સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે। ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા સરળ છે। રેશન કાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે। ત્યારે સરકારી યોજના જેવી કે NFSA, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ, મકાન સહાય, કૃષિ સહાયમાં રેશન કાર્ડનો ઈ-કેવાયસી થયેલો ડેટા ઉપયોગમાં લેવામાં આવનાર હોવાથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આ મીટિંગમાં ચૂડા મામલતદાર એપી ભટ્ટ તથા તાલુકા વિકાસ અધિકારી તથા TLEO તથા મોટી સંખ્યામાં વીસીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।